હેમંતભાઈ પરમાર નામના વ્યુઅર્સનો આ પ્રશ્ન છે. એનો પ્રશ્ન એવો છે કે મારી જમીન રીગ્રાન્ટ થયેલ છે, પણ મારા ફાધરના કાકાના ભાઈએ દાવો કરેલ છે, પણ તે લોકો કલેક્ટર SSRDમાં દાવો કરેલ છે, છતાં પણ સિવિલ દાવો કરેલ છે 2016થી. તો શું કરવું? આ એમનો પ્રશ્ન છે, જમીન રીગ્રાન્ટને લગતો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં મારા દર્શક મિત્રોને મારી વિનંતી છે કે જે અગાઉના પ્રશ્નમાં આપણે જવાબ લીધો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળનો હતો, ACB કાયદાનો. તમારા પાસે પણ જો આવી કોઈ કાયદાકીય મૂંઝવણ હોય, કાયદાકીય પ્રશ્ન હોય, કોઈ રાજ્ય સેવકને ભ્રષ્ટાચાર લગતી કોઈ માહિતી વિગત હોય અને એમાં કાર્યવાહી કેમ કરવી તમને કાંઈ આઈડિયા ન આવતો હોય, કાંઈ ખબર ના પડતી હોય, તો બેઝીઝક તમારો પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો છે એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરવાનો પણ પ્રયાસ કરશે. હવે આ વ્યુઅરનો પ્રશ્ન લઈએ તો સૌપ્રથમ તો હેમંતભાઈ પરમાર, તમે તમારો જે પ્રશ્ન મૂક્યો છે કાયદાની વાતોના મંચ ઉપર, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા પ્રશ્નનો જે જવાબ છે, જો જમીન મામલે કોઈ RTS કાર્યવાહી થઈ હોય એટલે અપીલ થઈ હોય તો કલેક્ટર કચેરીમાં ચાલુ હોય અને સાથે સાથે સિવિલ કોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હોય તો બંને કાર્યવાહી છે એ અલગ અલગ પ્રકારની છે. સૌપ્રથમ તો એ તમને સમજાવી દઉં. સામાન્ય રીતે માલિકી હક એટલે કે ટાઇટલ ડિસ્પ્યુટ હોય તો તે અંગે અંતિમ નિર્ણય છે એ સિવિલ કોર્ટનો હોય છે, એ માન્ય રહે છે. જો 2019 કેસ ચાલે છે તો તમારા વકીલ મારફત તમે કેસ ઝડપથી ચલાવવા માટે થઈને અરજી કરી શકો છો. અને જો ટ્રાયલ કોર્ટ છે કેસ ઝડપથી ચલાવતી ન હોય તો તમે આ અંગે હાઈકોર્ટમાં પણ ડાયરેક્શન માટે રીટ પિટિશન કરી શકો છો કે તમારો દાવો છે એનો ઝડપી નિકાલ કરવામાં આવે. તેમ છતાં દરેક કેસના દસ્તાવેજો અને તથ્યોને જોઈને જ સાચું માર્ગદર્શન પૂરું પાડી શકાય. પરંતુ મેં તમારા પ્રશ્નને લગતો જે એક જનરલ ઉપાય છે, જે ઉપચાર છે કાયદામાં અવેલેબલ છે, એ આપવાનો મેં પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે હેમંતભાઈ પરમારને મારા આ જવાબથી સંતોષ થયો હશે. અને બીજા કોઈ પણ વ્યુઅર્સને આવા કોઈ જમીનને લગતા પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશે. કાયદાની વાતો એનો જવાબ આપશે.